સુરતના અડાજણ વિસ્તારમાં ઓસ્ટ્રેલિયાના વિઝાના બહાને 24 લાખ પડાવનારા બે આરોપીને અડાજણ પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપી પ્રમોદ યાદવ અને વિપિન મોરિયાને પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓએ 3 ફરિયાદીઓ પાસેથી ઓસ્ટ્રેલિયા વર્ક વિઝા માટે ₹24 લાખ પડાવ્યા હતા, જે બાદ આરોપીઓ પોતાની ટૂર ટ્રાવેલ્સની કંપની ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હતા। જે મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રમોદ યાદવ, રામકુમાર અને અંજલિ શાહ સામે ગુનો નોંધાવ્યો છે। પોલીસે સૌપ્રથમ તપાસ કરતા આરોપી પ્રમોદ યાદવની ધરપકડ કરી, જેમાં વડોદરામાં બીએમસી સ્કૂલના શિક્ષક બિપિન મોરિયાનું નામ સામે આવ્યું હતું। પોલીસે તેની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો હાલ રામકુમાર અને અંજલિ શાહ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે। અલગ અલગ લોકોના વર્ક વિઝા અપાવવાની બાને ટોટલ 4 જણનું વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી જે અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનમાં 30 જાન્યુઆરીએ ગુનો દાખલ થયેલ છે, જેના અનુસંધાને 1-2 આરોપીની હમણાં ધરપકડ કરવામાં આવેલી છે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં ચકચારી ઘટના સામે આવી છે। પતિએ પત્નીને ગોળી મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો। પતિએ ગોળી મારતા પત્ની નીલમ શર્માને કમરના નીચેના ભાગે ગંભીર ઈજા પહોંચી। લોહીથી લથપથ નીલમ શર્માને તાત્કાલિક સારવાર અર્થે એસએસજીમાં ખસેડવામાં આવી। પ્રોપર્ટી બાબતે પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ હોવાની પ્રાથમિક માહિતી। તો ચકચારી બનવામાં એક યુવક પણ ઈજાગ્રસ્ત થયો। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। થલતેજ વિસ્તારમાં આવેલી સાઉથ એન્ડ ગ્રુપ ધ ટેસ્ટ ઓફ સાઉથ એકમ સીલ કરી દીધી છે। એક પટેલ પરિવારે મોટા પાયે ઢોસાનો ઓર્ડર આપ્યો હતો। લોકોએ ઢોસા ખાધા બાદ 30થી વધુ લોકોએ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। કોર્પોરેશનને ફરિયાદ કરતા એએમસી ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી અને ગ્રીન ચટણી અને સાંભારના સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા હતા। રેસ્ટોરન્ટ ચેકિંગ દરમિયાન અનહાઇજેનિક કિચન પણ મળી આવ્યું હતું। અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે અનહાઇજેનિક ધરાવતા એકમો સામે લાલાક કરી છે। અમદાવાદ શહેરના અલગ અલગ જે એકમો છે તેની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મેં ખાસ કરીને ખાણીપીણી જે માર્કેટો છે તેની અંદર ચેકિંગ કરતા ચોંકાવનારી વાત બહાર આવી હતી કે જે કિચન છે તે કિચનની અંદર અનહાઇજેનિકતા જોવા મળી, તેને લઈને જ નગરપાલિકા દ્વારા જે ફૂડ વિભાગ છે તેને કાર્યવાહી કરી છે। તો સાથે જ મહત્વપૂર્ણ એ છે કે થલતેજ વિસ્તારમાં આવેલી જે સાઉથની એક ઢોસાની જે એક શોપ છે તેને એક ઓર્ડર આપ્યો હતો એક પરિવારને, અને એ પરિવારના અનેક લોકોને ફૂડ પોઈઝનિંગ થયું તેની ફરિયાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને મળીને કહેવામાં આવી રહ્યું છે કે મહાનગરપાલિકાના એક ઉચ્ચ હોદ્દેદાર છે તેના પરિવારને ત્યાં પ્રસંગ હતો, અને પ્રસંગની અંદર એ જમણવારની અંદર જે કહી શકાય કે ઢોસા એટલે સાઉથ ઇન્ડિયન પીરસવામાં, સાઉથ ઇન્ડિયનની અંદર ચટણી અને સાંભાર છે તેમાં કંઈક ગડબડ હોવાને કારણે તેના પરિવારજનોને ફૂડ પોઈઝનિંગ થયું હતું। આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકાએ આખરે જે એકમ છે તેને સીલ મારી દીધું છે। ખાસ કરીને જે નામ છે સાઉથર્ન જે કહી શકાય રેસ્ટોરન્ટ છે, જે સાઉથ જે ઇન્ડિયન જે ફૂડ છે તે બનાવી રહ્યું હતું, સાથે જ લખવામાં આવ્યું છે કે અનહાઇજેનિક એકમમાં પણ જોવા મળી રહ્યું હતું, અને તેને લઈને જ મહાનગરપાલિકાએ આખરે આ એકમને સીલ કરીને આગળની કાર્યવાહી કરી છે। તો સાથે જ મહાનગરપાલિકાએ અલગ અલગ એક સપ્તાહની અંદર અનેક એવા એકમો છે કે જે એકમોની અંદર ક્યાંક લાયસન્સ ના હોય, ક્યાંક અનહાઇજેનિકતા જોવા મળી રહી છે। તો સાથે જ અનેક પેનલ્ટી પણ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ લે છે। પરંતુ ચોક્કસ એમાં છે કે એક ચોંકાવવાનો કિસ્સો એ છે કે આપ જે સ્વાદનો ચટાકો લો છો, પરંતુ એ સ્વાદ ક્યાંક આપના માટે હાનિકારક બનતો છે। આપના આરોગ્ય સાથે સીધી રીતે અહીં આવા એકમો છે તે ચડા કરી રહ્યા છે। કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। બજારમાંથી ઘી લેતા પહેલા હવે સાવધાન થઈ જજો। 2 દિવસમાં 15 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે। ત્યારે આજે બનાસકાંઠામાં દરોડામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી। શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। 1 લાખ ઉપરાંતનો શંકાસ્પદ ઘીનો 180 કિલોગ્રામ જથ્થો સીઝ કર્યો। તો ગુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરે છે। તો આ તરફ દાહોદથી શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો હતો। દાહોદના બલૈયા રોડ પર વેપારીને ત્યાં ઉતરતો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો। બાલાસિનોરથી આઈસરમાં આવેલા અલગ અલગ બ્રાન્ડનો તેલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો। સામાજિક આગેવાનની સતર્કતાને પગલે તેલના શંકાસ્પદ
370 જેટલા ડબ્બા મળ્યા. CR પાટીલ દ્વારા હાલ બજેટને લઈને વાત કરવામાં આવી રહી છે. સીધા જઈએ. તો હવે જે જગ્યા છે તો બાજુબાજુમાં દૂર દૂર સુધી નજીકના વિકસિત થયેલા નગર હોય ત્યાં પણ આવા જો એરપોર્ટ બને. એક સમય હતો કે 75 એરપોર્ટ હતા, એના મોદી સાહેબે 150 કર્યા ને આજે નવા ત્યારે 200, એટલે આવી કલ્પના જ નથી કરી કે 200 એરપોર્ટ આપણા દેશમાં વધારાના બનાવી શકાય 150 ગયા પછી. એવી કલ્પના જ આપણે નથી કરી. એટલે જ કહું ને કે મોદી સાહેબ દરેકની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે પોતે પ્રયત્ન કરે છે અને 200 એરપોર્ટ આપણી કનેક્ટિવિટી પણ ખૂબ વધી જશે, લોકોનો સમય બચશે. ધન્યવાદ મિત્રો. ડૂબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સેવાનો વ્યાપ વધારવા નિર્ણય કર્યો છે, જેમાં 4 ફેબ્રુઆરીથી નવી 5 બસો શરૂ કરવામાં આવશે, જે અમદાવાદથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ શરૂ થશે. શરૂ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. આ બસમાં પ્રતિ વ્યક્તિ અમદાવાદથી 7,800, સુરતથી 8,300, વડોદરાથી 8,200 તથા રાજકોટથી 8,800 નિયત કરવામાં આવ્યા છે. નવી બસનું ઓનલાઈન બુકિંગ આજથી સાંજે 5 કલાકથી એસટી નિગમની વેબસાઇટ પરથી થઈ શકશે. You know what? Many people are stopping their SIPs. मैं बता रहा हूँ आपको क्या हो रहा है. ભાવનગર અલંગ શિપયાર્ડમાં લક્ઝરિયસ ક્રૂઝ લાંબા સમય બાદ ભંગાવવા અલંગ શિપયાર્ડના પ્લોટ નંબર V5 દ્વારા 42 ક્રૂઝ ખરીદવામાં આવ્યું છે અને વર્ષ 1982માં બનાવવામાં આવેલ જહાજમાં 1664 પેસેન્જર, 540 ક્રૂ મેમ્બર માટે 724 કેબિનો સામેલ હતી અને 42 ક્રૂઝ 16,120 મેટ્રિક ટનનું વજન અને 12 માળ ધરાવે છે. તો 215 મીટર લાંબુ અને 33 મીટર પહોળું 42 ક્રૂઝ મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ક્રૂઝ જહાજમાં 2 રેસ્ટોરન્ટ, 7 લિફ્ટ, 2 જીમ, સ્પા, બ્યુટી સલૂન, સ્વિમિંગ પૂલ, બાસ્કેટબોલ તેમજ બેડમિન્ટન, ટેબલ ટેનિસ, થિયેટર સહિતના આકર્ષણ સામેલ હતા અને આ જહાજ અલંગ ખાતે પોતાની આખરી સફરે ભંગાણ અર્થે આવી પહોંચ્યું છે. કસ્ટમ સહિતની એજન્સીઓની ચકાસણી બાદ આ જહાજને ભાંગવામાં આવશે. સિનિયર સિટીઝન સાયકલ પર સવાર થઈને ભારત યાત્રા કરવા નીકળ્યા છે. 5 સિનિયર 4,000 કિલોમીટર ભારત યાત્રા કરવા નીકળ્યા છે અને 60થી વધુ ઉંમરના 5 વૃદ્ધ કે જે પોતાને જવાન કહે છે, જેઓ પ્રદૂષણ મુક્ત ભારતનો સંદેશ લઈને કાશ્મીરથી કન્યાકુમારી સાયકલ યાત્રાએ નીકળ્યા છે, જેમનો નારો એક જ છે, પોલ્યુશન ફ્રી ભારત. આવનારી પેઢીને પ્રદૂષણથી બચાવવા જેના માટે તેઓ 4,000 કિલોમીટરથી વધુ યાત્રા કરી લોકોને જાગૃત કરશે. લોકોને સંદેશો આપતા કહ્યું કે આપણે પર્યાવરણ બચાવવાનું કામ કરવાનું છે. સાયકલ ચલાવવાથી પોલ્યુશન થતું નથી અને હેલ્થ પણ સારી રહે છે. 5 મિત્રો જે પોતે સિનિયર સિટીઝન છે, ઉંમર થઈ હોવા છતાં કાશ્મીર ટુ કન્યાકુમારી સાયકલ યાત્રાએ નીકળ્યા છે અને એમને જે હેતુ છે એમનો એ હેતુ છે મુખ્ય પોલ્યુશન ફ્રી ભારત, પર્યાવરણ મુક્ત ભારત. આવનારી ભારતની પેઢીને બચાવવા માટે એમણે જે આ સાયકલ યાત્રા શરૂ કરી છે. અનેક જીવો આજે લુપ્ત થતા જાય છે પર્યાવરણની આ પ્રદૂષણને કારણે. તો એ જીવો આજે લુપ્ત થાય છે એમ માનવ જાત પણ લુપ્ત થઈ જશે જો પર્યાવરણને નહીં બચાવીએ તો પર્યાવરણને બચાવવા માટે શાસન પ્રશાસન એ પોતાનું કામ કરશે અને કરતું રહે છે, પણ એનાથી વિશેષ જે કામ છે એ આપણે મારે અને તમારે કરવાનું છે. अभी तक मैंने 72,000 किलोमीटर साइकिल चले 2016 से और पोल्यूशन फ्री भारत ये मिशन मैंने शुरू से ही तय किया था. अभी ये जो हमारा यात्रा है श्रीनगर से 16 जनवरी को शुरू हुई और 4,048 किलोमीटर की ये यात्रा आज कन्याकुमारी में 20 अक्टूबर में संपन्न हो जाएगी.
હવે વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગ વિશે।